નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે 6 થી લઈને 12 માર્ચ સુધી થયેલી તમામ ઘટનાઓની માહિતી ડિટેલમાં જોઈશું. કરંટ અફેર્સ તમામ પ્રકારની ગવર્મેન્ટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, સ્ટેટ ગવર્મેન્ટથી લઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી. તો આજે આપણે બધી માહિતી જોઈશું. તો 6 માર્ચથી આપણે ચાલુ કરીશું ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ. કલર થોડો ચેન્જ કરી નાખીએ, થોડો ટાઈપનો બનાવી દઈએ. કયો કલર લઈશું? બ્લેક લઈ બ્લેક. ઓકે, તાજેતરમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્ટાર્ટ થઈ છે. ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું નામ છે કવચ. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે કવચ એ શું છે? તો ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. તાજેતરમાં ભારતીય રેલવે કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસિત એક સ્વચાલિત ટ્રેન અથડામણ વિરોધી સિસ્ટમ છે. અથડામણ ન થઈ જાય એના માટેની સિસ્ટમ છે, જેનામાં ઘણી બધી વસ્તુ આપી છે કે ભાઈ KFC અહીંયા લગાડેલા હોય, ખબર પડી જાય ભાઈ વચ્ચે કોઈ છે નહીં, અહીંયા પણ એની સિસ્ટમ હોય, કનેક્ટેડ થતું હોય. બરાબર. કવચ એ સ્વદેશી રીતે વિકસિત સિસ્ટમ છે. એટલે ઇન્ડિયામાં બનેલું છે. ટ્રેનો છે અથડામણને અટકાવે છે. ટ્રેન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ, TCAS. કોલિઝનનો મતલબ થાય અથડામણ. ટ્રેન કોલિઝન એવોઇડન્સ, એવોઇડન્સ મતલબ અટકાવવું, એ સિસ્ટમ છે. ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ અથવા આર્મર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 2012થી વિકસાવવામાં આવી રહ્યું હતું. તેનું પ્રથમ પરીક્ષણ 2016માં થયું હતું. તે હાલમાં મધ્ય રેલવે ઝોનમાં લિંગપલ્લીથી વિકારાબાદ વિભાગમાં કાર્યરત છે. તે ટૂંક સમયમાં ભારતમાં ધીમે ધીમે સર્વ કામ થઈ જશે. તો કેવી રીતે કામ કરે છે? તો ઇલેક્ટ્રોનિક ઘટકો અને રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન, બરોબર, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ઉપર કામ કરે છે. એટલે વેવ્સ ઉપર કામ કરે છે. જે લોકોમોટિવ્સ અને સિગ્નલિંગ સિસ્ટમ તેમજ ટ્રેક્સમાં સ્થાપિત થયેલ હોય છે. લોકોમોટિવ્સ એટલે કે ટ્રેનનું જે એન્જિન હોય છે ત્યાં, અને સિગ્નલિંગ સિસ્ટમમાં તે ટ્રેનની બ્રેકને નિયંત્રિત કરવા માટે ડ્રાઈવરને ચેતવણી આપવા માટે અલ્ટ્રા હાઈ રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી એકબીજા સાથે સંપર્ક કરે છે. આ બધું એક પ્રોગ્રામ પર આધારિત હોય છે. પ્રોગ્રામ એટલે કહેવાય ને કે જે મોબાઈલ જે છે એક પ્રોગ્રામ, એન્ડ્રોઈડ સિસ્ટમ છે, એવી રીતે એક પ્રોગ્રામ પર આધારિત હોય છે. TCS અથવા કવચમાં યુરોપિયન ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ, ઇન્ડિજિનિયસ એન્ટી કોલિઝન ડિવાઇસ જેવા મુખ્ય પરીક્ષણ ઘટકોનો સમાવેશ થાય છે. મતલબ આગળથી પણ તમને ઇન્ફોર્મેશન આપી દે અને ટ્રેનમાંથી પણ તમને ઇન્ફોર્મેશન મળી જાય. જેમ કે રેડિયો, અલ્ટ્રા હાઈ રેડિયો ફ્રીક્વન્સીઝ એટલે વેવ્સ, બરાબર, આપણે જે સાંભળીએ છીએ અવાજ આવતો હોય છે ફ્રીક્વન્સીઝના કારણે. તેમાં ભવિષ્યમાં હાઈટેક યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ લેવલ 2 સુધી સુવિધાઓ પણ હોઈ શકે છે. કવચનું વર્તમાન સ્વરૂપ કેવું છે? સેફ્ટી ઇન્ટિગ્રિટી લેવલ. એ શું થાય છે ભાઈ? એમાં બ્લુ કલરનું આવે છે. ઉચ્ચતમ સ્તરની સલામતી અને વિશ્વસનીયતા ધોરણોનું પાલન કરે છે. જો લોકો પાયલટ લાલ સિગ્નલ તોડે છે, તો ખાસ કરીને જ્યારે ટ્રેનો એકબીજાની સામે લાઇન પર આવે છે, ત્યારે કવચ સિસ્ટમ અકસ્માતને રોકવા માટે આપોઆપ બ્રેક લાગુ કરશે. મતલબ કદાચ લોકો પાયલટ એટલે ડ્રાઈવર દ્વારા ભૂલ થઈ ગઈ કોઈ પણ જાતની, બરોબર, અને ડ્રાઈવરે જો એની કઈ વસ્તુ ભૂલ કરી અને લાલ સિગ્નલ તોડી નાખે છે, અથવા તો બે ટ્રેનો એકબીજાની સામે આવી જાય છે, ત્યારે આ સિસ્ટમના આધારે ઓટોમેટિક ખબર પડી જાય કે આ ટ્રેન હોય, બરોબર, અહીંયા સિસ્ટમ હશે જ તે વચ્ચે, એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ આ બંને એકબીજાની સામે આવી, તો ઓટોમેટિક એમની બ્રેક લાગી જશે. આ સિસ્ટમ એ રીતે કાર્ય કરે છે. ફ્લાઇંગ ટ્રેનર હંસા NG, બરાબર. તાજેતરમાં ભારતની પ્રથમ સ્વદેશી ફ્લાઇંગ ટ્રેનર હંસા NG એ 29 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી પોંડિચેરીમાં દરિયાઈ સ્તરની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી. બરોબર. એ શું છે? એક અદ્યતન ફ્લાઇટ પ્રશિક્ષકો પૈકી એક છે હંસા NG. તે 2 સીટર એરક્રાફ્ટ છે અને હંસનું સુધારેલું સમીકરણ છે. હંસ જે એરક્રાફ્ટ છે એનું સુધારેલું સમીકરણ છે. નામ શું છે? હંસા NG. બરોબર. તે 30 વર્ષ પહેલા વિકસાવવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ છે રોટેક્સ ડિજિટલ કંટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. ભારતમાં ફ્લાઇંગ ક્લબ દ્વારા ટ્રેનર એરક્રાફ્ટની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાય છે. તે ઓછી કિંમત અને ઓછા ઈંધણના વપરાશને કારણે કોમર્શિયલ પાયલટ લાયસન્સ CPL માટે એક આદર્શ એરક્રાફ્ટ છે. બરોબર. NAL. તો NAL આપણે જે ચર્ચા કરી અહીંયા, બરોબર, નેશનલ એરોસ્પેસ લેબોરેટરી. NAL નું પૂરું નામ શું છે? નેશનલ એરોસ્પેસ લેબોરેટરી. બરોબર. તો NAL ક્યારે છે? 1959માં નવી દિલ્હીમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSI દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. NAL ની મુખ્ય જવાબદારી ભારતના નાગરિક એરક્રાફ્ટ વિકસાવવાની છે. નાગરિક એરક્રાફ્ટ વિકસાવવાની વાત થઈ રહી છે, બીજી બધી નથી થઈ રહી. એનું મુખ્ય કામ શું છે? NAL નું નાગરિક એરક્રાફ્ટ વિકસાવવાની છે. CSI ભારતના સૌથી મોટી સંશોધન અને વિકાસ રિસર્ચ સેન્ટર છે ટૂંકમાં, બરોબર.
જો અહીં એક આપ્યું પણ છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ કવચ શું છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે તાજેતરમાં ચર્ચા રહેલ કવચ શું છે? તો ઓપ્શન આવશે એ, ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ. ભારતમાં તાજેતરમાં ભારતીય રેલવે કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ પરીક્ષણ કર્યું, તેના સંદર્ભે કયા વિધાનો સાચા છે? બરોબર, બધા અહીંયા આપ્યા છે, ચારે ચાર વિધાનો આપી દીધા છે. કવચ એ સ્વદેશી સિસ્ટમ, તો યસ સાચી વાત છે. ટ્રેન કોલિઝન એડવાન્સ સિસ્ટમ આર્મર તરીકે, એ પણ સાચી વાત છે. તે ઇલેક્ટ્રોનિક ઘટકો રેડિયો ફ્રીક્વન્સી માટે ઉપકરણોનો સમૂહ છે, આ પણ સાચી વાત છે. જોધપુર વડોદરા રેલવે ટ્રેક પર સ્થાપિત થાય છે, આ વસ્તુ કેવી પડે છે? ખોટી. એટલે જવાબ તમારો આવશે 1, 2 અને 3 સાચા છે. બરાબર. તાજેતરમાં પ્રથમ સ્વદેશી ફ્લાઇટ ટ્રેનર હંસા એનજીએ પોંડિચેરી દરિયાઈ સ્તરની સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ કરી છે. આ હંસા એનજી એરક્રાફ્ટ કોના દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે? તો CSIR-NAL. બરાબર, ભેલ હેલ એ બધા નથી, ઇસરો DRDO નથી. આગળ વાત કરીએ 7 માર્ચ. 7 માર્ચને જન ઔષધિ દિવસ પણ કહેવામાં આવે છે. ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એમાં શું છે? જન ઔષધિમાં શું આવે? સારી ગુણવત્તાવાળી જેનરિક દવાનો ઉપયોગ કરો અને એની જાગૃતિ ફેલાવવી. બરોબર, જાગૃતિ લાવી. ભારતમાં સૌ પ્રથમ 7 માર્ચ 2019ના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં, પહેલી 7 માર્ચ 2019માં શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ થાય છે. બરોબર. ફાર્માસ્યુટિકલ વિભાગના નેજા હેઠળ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ ઇન્ડિયા PMBI દ્વારા ચોથા જન ઔષધિ 2019, 20, 21 અને અત્યારે કયું ચાલે છે? 22, એટલે કે ચોથું છે. બરાબર. આઝાદી કા અમૃત મહોત્સવ 75 સ્થળે અનેક આ પ્રવૃત્તિનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022ની જન ઔષધિ દિવસની થીમ શું હતી? જન ઔષધિ લોકો માટે ઉપયોગી. જન ઔષધિ જન ઉપયોગી એવું નામ હતું. જન ઔષધિ જન ઉપયોગી. સંભવ અને સ્વાવલંબન પહેલ. તો સંભવ અને સ્વાવલંબન પહેલ કોની સાથે જોડાયેલી છે? સંભવ એટલે પોસિબલ અને સ્વાવલંબન તો ખબર છે આપણને, આત્મનિર્ભર વાળી વાત છે. તો એ જે પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવા માટે સંભવ અને સ્વાવલંબન પહેલ શરૂ કરવામાં આવી છે. પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ પર ઇન્ટરનેશનલ સમિટમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી શ્રી ભાનુપ્રતાપસિંહ વર્મા દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. એટલે કયા મંત્રી છે ભાઈ? સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના રાજ્યમંત્રી. બરોબર. આ પહેલનો હેતુ ખાસ કરીને ભારતમાં મહત્વાકાંક્ષી જિલ્લાઓમાંથી યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો. પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ આંતરરાષ્ટ્રીય સમિટ, તે 2 દિવસીય સમિટ છે. પ્લાસ્ટિક વાળી અને એન્વાયરમેન્ટલ વાળી જે મેટર જે છે એ વિશ્વમાં આગળ જતા બહુ કામ આવવાની, મતલબ કરંટ અફેર્સની રીતે. બરોબર, કેમ કે એના ઉપર વધારે ને વધારે ઇન્ફોર્મેશન ન્યૂઝ બધું આવતું જવાનું છે. કેમ કરંટ અફેર્સમાં આ બધી વસ્તુઓ આગળ આવતી જશે, કેમ કે એની સમિતિ હવે રચાશે, કેમ કે જરૂરી છે. વેસ્ટ મેનેજમેન્ટ આંતરરાષ્ટ્રીય સમિતિ ઉદ્ઘાટન MSME રાજ્યમંત્રી શ્રી ભાનુ પ્રતાપ વર્મા સાથે કર્યું હતું. નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના સહયોગથી MSME મંત્રાલય દ્વારા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટનું આયોજન શું છે? નો યોર વેસ્ટ એન્ડ હાઉ રિસાયકલિંગ ઇઝ રાઇટ થિંગ ટુ ડુ વિચ ઇઝ ટુ બી ડન ઇન રાઇટ વે. આ સમિટમાં લગભગ 1350 MSME ભાગ લીધો હતો. બરોબર. પાકિસ્તાન FATF ના ગ્રે લિસ્ટમાં યથાવત. વેરી ગુડ. બરોબર. તાજેતરમાં FATF ભારતને બ્લેક લિસ્ટમાં જાહેર કરી દેવું જોઈએ, એમ તો ગ્રે લિસ્ટ અથવા વધારેલ મોનિટરિંગ લિસ્ટમાં જાહેર કર્યું છે. નોંધનીય છે કે FATF થોડા સમય પહેલા સંયુક્ત આરબ અમીરાત UAE નો સમાવેશ કર્યો હતો. બરોબર. અને ઝિમ્બાબ્વેને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું, કારણ કે તેમણે તમામ માપદંડોનું પાલન કર્યું છે. બરોબર. આ યાદીમાંથી બહાર રાખ્યા અને થોડા સમય પહેલા કોને એડ કરી દીધા? સંયુક્ત આરબ અમીરાત UAE ને સામેલ કરી દીધું છે. પાકિસ્તાનને તો બધી જગ્યાએથી બેન કરી દેવું જોઈએ. પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળતી નાણાકીય મદદ અટકાવી ન શકવાના કારણે એને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે. હવે FATF શું છે? આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. એ વસ્તુ કરતા FATF શું છે એ વસ્તુ જાણી લો. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ઓન મની લોન્ડરિંગ. મની લોન્ડરિંગ અથવા કાળા નાણાંને કાયદેસર થતા રોકવા માટેની નીતિઓ બનાવવા વર્ષ 1989માં તેની સ્થાપના G7 દેશોની બેઠકમાં કરવામાં આવી હતી. એ એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે.
બરોબર, જે કાળા નાણાંને ગેરકાયદેસર કરતા હોય એના માટેની વાત છે. 2021 થી તેના કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તે ટેરર ફાઇનાન્સિંગ એટલે કે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે થતી નાણાકીય મદદને અટકાવવા માટે નીતિઓ બનાવે છે. ટેરર ફાઇનાન્સિંગ એટલે શું છે કે જે કોઈ આતંકવાદી હોય એને જે ફંડિંગ પ્રોવાઈડ કરતા હોય, બરોબર, તો એના માટે એક જરૂરી છે નીતિઓ બનાવવી. તો એ નીતિઓ બનાવે છે. તેનું વડું મથક અથવા સચિવાલય ફ્રાન્સના પેરિસ ખાતે છે. FATF ના સભ્ય દેશોમાં અત્યારે કેટલા છે? 39 દેશો છે, ભારત, અમેરિકા, ચીન સહિત. કેમ કે જરૂરી છે આ બધી વસ્તુઓ કે ભાઈ ગેરકાયદેસર કઈ રીતે થઈ રહ્યું છે આ તે, અને ફંડિંગ પણ ક્યાં જઈ રહ્યું છે, કોઈ પણ દેશના પૈસા ક્યાં જઈ રહ્યા છે. FATF એ પ્લેનરી એ નિર્ણય લેતી સંસ્થા જેના સત્રો વર્ષમાં 3 વખત યોજાય છે. 3 વખત યોજાય છે વર્ષમાં, બરોબર. તો આ હતું FATF, જે મની લોન્ડરિંગ, જે કોઈ કાળા નાણાંને વ્હાઇટમાં ફેરવતું હોય એના વિરુદ્ધની સંસ્થા છે. મિતાલી રાજ આ વખત વેરી મોસ્ટ IMP પ્રશ્ન. 6 વખત વર્લ્ડ કપ રમનાર પ્રથમ મહિલા ખેલાડી બન્યા મિતાલી રાજ. મિતાલી રાજ 6 વખત ICC મહિલા વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બન્યા. મિતાલી રાજે ડેબી હાકલે અને કાર્લોટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો હતો. આ બંને કેવા હતા? 5 વર્લ્ડ કપના. ડેબી હાકલે અને કાર્લોટ એડવર્ડ્સ 5 વખત વર્લ્ડ કપ રમી ચૂક્યા. એટલે કે આપણા બેન જે છે મિતાલી રાજ એ 6 વખત વર્લ્ડ કપ રમ્યા છે. તાજેતરમાં રમાયેલો વર્લ્ડ કપ સુશ્રી ઝુલન ગોસ્વામી અને કેથરીન બ્રાન્ટ માટે આ 5મો વર્લ્ડ કપ છે. ઝુલન ગોસ્વામી જે છે એનો કેટલો છે? 5th નંબરનો છે. નેક્સ્ટ ટાઈમ એ રમશે તો આના જે છે એની બરાબર કરશે. અને કેથરીન બ્રન્ટ માટે પણ 5મો છે. એટલે કેથરીન બ્રન્ટ પણ આ રેકોર્ડની બરાબરી કરી શકે છે આવતા વર્ષે. 2022ના વર્લ્ડ કપ અનુસાર અગાઉ આટલા વર્લ્ડ કપ રમ્યા છે, જેમાં 17, 13, 9, 5 અને 2000ની સાલ. મતલબ 5 વર્ષે, પછી 4 વર્ષે હતું, અહીં 4 વર્ષે, નહીં પાછું 5 વર્ષે મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યા છે. મિતાલી રાજે સચિન તેંડુલકર, જાવેદ મિયાદાદની બરાબરી કરી છે. કેમ કે સચિન તેંડુલકર પણ 6 વર્લ્ડ કપ, જાવેદ મિયાદાદ પણ 6 વર્લ્ડ કપ. એટલે તમે એવરેજલી 4 વડે ગુણો ને એટલે એનું 24 વર્ષનું ક્રિકેટ કેરિયર થાય. ભાઈ 24 વર્ષ સુધી સતત રમવું ક્રિકેટ એ કોઈ જેવી તેવી વસ્તુ હોતી નથી, બરોબર. અત્યારે થોડાક ટાઈમમાં આઉટ ઓફ ફોર્મ થઈ જવું, આ બધી ઇસ્યુ ચાલતા હોય છે. આ બંને ખેલાડીઓ પણ 6 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. યાદ રાખજો, સચિન તેંડુલકર પણ 6 વર્લ્ડ કપ રમી ચૂક્યા. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા જન ઔષધિ દિવસ કયો હતો? 7 માર્ચ. 7 માર્ચ 2022ના રોજ ભારતમાં કેટલામાં જન ઔષધિ દિવસમાં? 4થા જન ઔષધિ દિવસની વાત હતી. ભારતમાં પ્લાસ્ટિક કચરાનો સામનો કરવા માટે તાજેતરમાં કઈ પ્લાસ્ટિકના કચરાનો સામનો કરવો એટલે શું થાય? સંભવ અને સ્વાવલંબન યોજના. યોજના નથી, પહેલ. FATF પાકિસ્તાનને કયા લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે? તો એ છે ગ્રે લિસ્ટ. FATFનું ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ફોરમ નથી, બરોબર, અને એક્ટિવિટી નથી, એક્શન લેશે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તાજેતરમાં કઈ મહિલા 6 વર્લ્ડ કપ રમનાર પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે? પ્રથમ આખા વિશ્વમાં કોણ હતું? મિતાલી રાજ. ચલો નેક્સ્ટ, 8 માર્ચ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ વુમન્સ ડે. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ક્યારે છે? તો એનો જવાબ આવશે તમારો 8 માર્ચ. 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમેન ડે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને સિમ્પલ વસ્તુ છે કે નારીના ઉત્કર્ષ માટે લોક જાગૃતિ, મતલબ બધાને કહેવાનું એના માટે છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે સૌપ્રથમ સૂચન ક્યારે કરવામાં આવ્યું હતું? 1910માં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ વુમન કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. 1910માં, બરોબર. રશિયામાં 1917માં મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો. ત્યારબાદ રશિયામાં 8 માર્ચ રાષ્ટ્રીય રજા બની હતી. રશિયાની વાતચીત અહીંયા કરવામાં આવી છે. રશિયામાં 1917માં મતાધિકાર, લેડીઝને પહેલા વોટ આપવાનો મતાધિકાર, મતલબ એને અધિકાર આપવામાં આવ્યો, તમે વોટ કરી શકો છો. રશિયામાં 8 માર્ચ રાષ્ટ્રીય રજા આપી દીધી ભાઈ, બરોબર. અને યુનાઇટેડ નેશન્સે 1975માં, યાદ રાખજો, 1975થી 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સ્વીકાર કરી નાખ્યો. સૌથી પહેલા ક્યારે હતું? 1917 રશિયાએ આ બધી વસ્તુ કરી હતી. તે અગાઉ વિવિધ સમાજવાદી આંદોલનો, સમાજવાદી દેશો દ્વારા 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી થતી. એ પહેલા પણ ઉજવણી થતી, પણ સંયુક્ત રાષ્ટ્ર યુએને ક્યારે કીધું હતું? 1975માં. ઓકે, આટલી વસ્તુ, આટલી ઇન્ફોર્મેશન તમને 110% યાદ રહેવી જ જોઈએ. વર્ષ 2022ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી? તો આ યાદ રાખજો, જેન્ડર ઇક્વિલિટી ટુડે ફોર સસ્ટેનેબલ ટુમોરો. આજ માટે આજે તમે કંઈક કરશો તો તમારે ભવિષ્યમાં
એ વસ્તુ મજબૂત થશે. એટલે કે મજબૂત ભવિષ્ય માટે લિંગ સમાનતા જરૂરી છે. મતલબ પુરુષ હોય કે સ્ત્રી હોય, ભેદભાવ કરવાનો નહીં. આ 2022ની થીમ છે. 1 માર્ચથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 1 માર્ચથી એક આખા સપ્તાહ, બરાબર, મહિલા દિવસની ઉજવણી માટે. શું? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારાની વાતચીત છે. ભારત અને શ્રીલંકા વચ્ચે સ્લીનેક્સ 2022નો અભ્યાસ. સ્લીનેક્સ, આ નામ યાદ રાખજો. સ્લીનેક્સ જોડાયેલું છે નૌકાદળ અને ભારત અને શ્રીલંકા. આવી વસ્તુ ખાલી યાદ રાખી લેવાની શોર્ટમાં કે ભાઈ સ્લીનેક્સ જે છે કોની જોડે જોડાયેલું છે, તો સ્લીનેક્સ ઉપરથી શ્રીલંકા યાદ રાખજો અને કોને સાથે જોડાયેલું છે? નૌકાદળ, દ્વિપક્ષી દરિયાઈ કવાયત. કેમ કે આટલી જો તમને બેઝિક ઇન્ફોર્મેશન હોય તો તમે ઓપ્શનમાંથી તમે કોઈ પણ સાચો જવાબ તમે પસંદ કરી શકો છો. બરાબર, તો યાદ રાખજો સ્લીનેક્સ કોની સાથે છે? ભારત અને શ્રીલંકા વચ્ચે નૌકાદળ દ્વિપક્ષીય કવાયત છે. અને આ વખતે કેટલામી? 9મી વખત હતું. 7 અને 8 માર્ચ વિશાખાપટ્ટનમ ખાતે હાર્બર બંદર દ્વારા, 9 અને 10 માર્ચે બંગાળની ખાડીમાં, 7 અને 8 માર્ચે વિશાખાપટ્ટનમ ખાતે હાર્બર બંદર છે ત્યાં, અને 9 અને 10 માર્ચે, 7 થી 10 માર્ચ યોજવામાં આવી હતી. તો 7 થી 8 અહીંયા, 9 થી 10 અહીંયા બંગાળની ખાડીમાં, બરાબર, સમુદ્રી તમાકુ હાથ ધરવામાં આવી હતી. બરાબર, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. સ્લીનેક્સ જે છે ભારત અને શ્રીલંકા વચ્ચે નૌકાદળમાં થતી દ્વિપક્ષીય દરિયાઈ કવાયત છે. બરાબર, અગાઉની આવૃત્તિ ક્યારે? શ્રીલંકામાં ત્રિકોમાલી ખાતે યોજાઈ હતી. આની પહેલા અભ્યાસમાં ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ કોણ કર્યું હતું? INS કિર્ચ દ્વારા કરવામાં આવ્યું છે, જે ગાઇડેડ મિસાઇલ કોર્વેટ. જ્યારે શ્રીલંકા તરફથી SLNS સાયરાલા. આ બધું નામ યાદ રાખવાનું. INS કિર્ચ કોને લાગુ પડે છે, SLNS સાયરાલા કોને લાગુ પડે છે. આવી વસ્તુઓ ખાલી તમને ઇન્ફોર્મેશન હોય, બેઝિક ઇન્ફોર્મેશન. ડિટેલમાં કોઈ વસ્તુ એટલી બધી નથી પૂછાતી હતી, પણ તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ બંને નૌકાદળો વચ્ચે સિમ્પલ વસ્તુ છે. શું ઉદ્દેશ હોય સમજાવવાની જરૂર નથી. સમર્થ પહેલ. આ વસ્તુ યાદ રાખ. સમર્થ પહેલ કોના માટે છે? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રીય MSME મંત્રી શ્રી નારાયણ રાણાએ મહિલાઓ માટે એક વિશેષ ઉદ્યોગ સાહસિકતા પ્રોત્સાહન આપવા માટે સમર્થ શરૂ કર્યું છે. સમર્થ પહેલ જે છે એ યાદ રાખજો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, બરાબર, એટલે એને લગતી વસ્તુ છે. સમર્થ પહેલ યાદ રાખવાનું. સમર્થ પહેલ એ કોણે કરી હતી? MSME મંત્રી નારાયણ રાણાએ મહિલાઓ માટે. સમર્થ પહેલ હેઠળ મહત્વાકાંક્ષી અને હાલની મહિલા સાહસિકોને નીચેના લાભો ઉપલબ્ધ થશે. સમર્થ પહેલથી શું લાભો ઉપલબ્ધ થશે એ જોઈ લઈશું. બરાબર, તો નિઃશુલ્ક કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં 20% બેઠકો ફાળવવામાં આવશે. બરાબર, જે કૌશલ્ય વિકાસની વાત છે એના કાર્યક્રમો છે, 20% મહિલા કમ્પલસરી. બરાબર, માર્કેટિંગ સહાય માટે યોજના હેઠળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં મોકલવા માટે MSME વ્યવસાયિક પ્રતિનિધિત્વમાં 20% મહિલાઓની માલિકી આપવામાં આવશે. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSIC એમાં પણ 20% પ્રોસેસિંગ ફી ઉપર, વાર્ષિક પ્રોસેસિંગ ફી ઉપર 20% ડિસ્કાઉન્ટ. શું કીધું છે? નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન NSIC ઉદ્યમ રજિસ્ટ્રેશન હેઠળ મહિલાઓની માલિકીના MSME નોંધણી માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે. મતલબ ટૂંકમાં 20% બેઠકો ફાળવવામાં આવે છે, 20% MSME સમર્પિત કરવામાં આવે છે, 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તો સમર્થ જે પહેલ જે છે એ વસ્તુ કરે છે કે ભાઈ મહિલા વુમન્સ ડે હતું એના આધારે એવી વસ્તુ એ લોકો કહેવા માંગે છે, તમે મહિલાને આ બધા ઉદ્યોગોમાં, બધા કાર્યોમાં સાહસિકતા આપો, એમને પ્રોત્સાહન આપો. બરાબર. બીજી વસ્તુ, નાણાકીય વર્ષ 2022-23માં ગ્રામીણ અને ઉપશહેરી વિસ્તારોમાં 75થી વધુ મહિલાઓને ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. બરાબર, આ યાદ રાખજો. NSIS ની નીચેની યોજનાઓ પર વાર્ષિક પ્રોસેસિંગ 20%, સિંગલ પોઈન્ટ રજિસ્ટ્રેશન યોજના, કાચા માલની સહાય અને બિલ ડિસ્કાઉન્ટ, ટેન્ડર માર્કેટિંગ, B2B પોર્ટલ. MSIC એ સૂક્ષ્મ, આ શું છે એ કઈ જોઈ લેજો. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ મંત્રાલય હેઠળની ભારત સરકારની એન્ટરપ્રાઇઝ છે NSIC, યાદ રાખજો. નેક્સ્ટ, આ વેરી મોસ્ટ IMP પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષામાં. રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં વિકેટમાં શ્રી કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 434 વિકેટ લઈ નંબર 1 પોઝિશન ઉપર એક ટાઈમ પર કપિલ દેવ હતા. ત્યારબાદ આયા હતા શ્રી અનિલ કુંબલે. એને કેટલી વિકેટ લીધી? 619. તો ફર્સ્ટ પોઝિશન ઉપર અનિલ કુંબલે છે, સેકન્ડ પોઝિશન ઉપર કપિલ દેવ,
અને થર્ડ પર રવિચંદ્ર અશ્વિન હતા, પરંતુ હવે સેકન્ડ પોઝિશન ઉપર રવિચંદ્રન અશ્વિન છે, બરાબર. જ્યારે ત્રીજા નંબરે હવે કપિલ દેવ છે. આટલી વસ્તુ યાદ રાખી લેજો. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો કે વિશ્વ સ્તરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જે છે એ મુરલીધરનના નામે છે, બરાબર. પણ અહીંયા કેમ 600 વિકેટ જ લીધી, 619 તો આપણા ભાઈ છે. તો મોસ્ટ વિકેટ ઇન ટેસ્ટ કરિયર, તો એમાં કોણ આવે છે? પહેલા નંબરે તો મુરલીધરન જ આવે છે. એની કેટલી વિકેટ છે કોઈને યાદ છે? જરા વિચારો. અહીં 6ની જગ્યાએ ખાલી આવે છે 800 વિશ્વમાં. બીજા નંબરે કોણ છે? શેન વોન 708. આ બંને ખતરનાક હતા, મુરલીધરન અને શેન વોન. એ જૂના જે વિદ્યાર્થીઓ છે અથવા જે મારી એજમાં હતા, બહુ કંઈ એટલું બધું ખતરનાક નહીં, 92 95 ના, એ લોકોને ખ્યાલ હશે. પછી જેમ એન્ડરસન આવે છે, જે આઈ થિંક હજી ચાલુ જ છે, 640. અને પછી આવે છે આપણે ભારતના અનિલ કુંબલે 619. અને યાદ રાખજો, આપણે ઇન્ડિયાની સ્તરે વાત કરવામાં આવે તો ઇન્ડિયા સ્તરે અનિલ કુંબલે 619 વિકેટ જે છે સેકન્ડ નંબર હવે આવી ગયું છે અશ્વિનનું. અને આપણે વિશ્વ સ્તરે નંબર 1 પર છે મુરલીધરન 800, બરાબર. ચોથા નંબર ઉપર છે અને અશ્વિન 8મા નંબર ઉપર છે. વિશ્વ સ્તરે જોવા જઈએ તો અનિલ કુંબલે ચોથા નંબર ઉપર છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો 8 માર્ચ. વિશ્વ 2022ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી? જેન્ડર ઇક્વિટી ટુડે ફોર સસ્ટેનેબલ ટુમોરો. વર્ષ 2022ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રીય એમએસએમઈ મંત્રી શ્રી નારાયણ રાણે મહિલાઓ માટે એક વિશેષ ઉદ્યોગ સાહસિકતા પ્રોત્સાહિત પહેલ શરૂ કરી. કઈ હતી એ? સમર્થ હતી, બરાબર. સમર્થ જે છે એ પહેલ શરૂ કરવામાં આવી. તાજેતરમાં કયા ભારતીય બોલરે ટેસ્ટ ક્રિકેટમાં શ્રી કપિલ દેવનો 434 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે? તો એ છે રવિચંદ્રન અશ્વિન. ફટાફટથી આટલી બધી ઇન્ફોર્મેશન તમને યાદ રહી ગઈ હશે. નહીં યાદ રહી ગઈ તો ફરી તમે વિડીયો પોઝ કરી જોઈ શકો છો. થોડું ફટાફટથી હવે આગળ વધીશું. નારી શક્તિ પુરસ્કાર 2020-21. નારી શક્તિ પુરસ્કાર. હા, તો નારી શક્તિની વાતચીત આવે એટલે મહિલા દિવસ આવે. તો મહિલા દિવસ હતો તો શ્રી રામનાથ કોવિંદ, આપણા રાષ્ટ્રપતિ જે છે, એને આ જે કાર્યક્રમ જે છે એ આયોજિત કર્યો હતો તેમના દ્વારા, બરોબર. મતલબ તેમની હાજરી 8 માર્ચ 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે, ક્યાં થયું હતું? રાષ્ટ્રીય ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અને કેટલી 29 મહિલાને, આ વસ્તુ યાદ રાખજો, 29 મહિલાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2020 માટે 14 પુરસ્કાર, 2021 માટે 14 પુરસ્કાર, એમ કુલ 28 પુરસ્કાર એનાયત થયા છે. પરંતુ 2020માં 2 મહિલાઓને સંયુક્ત રીતે, એટલે કે જયા મુથુ અને તેજસમાને સંયુક્ત રીતે એવોર્ડ આપવામાં આવ્યા હતા. એટલે એક એવોર્ડ અત્યારે આપી દેવામાં આવ્યો. 2020માં 14, 2021માં 14, બંનેમાં 14 પુરસ્કાર આપ્યા. પણ એમાં છે એવું કે 2020ની જે 2 મહિલા જે છે સંયુક્ત રીતે છે, એટલે એવોર્ડ તો ટોટલ કેટલા થઈ ગયા? આમાં 15 થઈ ગયા કહેવાય, આમાં કેટલા થઈ ગયા કહેવાય? 14. પણ હતા પુરસ્કાર કેટલા? 14 જ પુરસ્કાર હતા. પણ પ્રોબ્લેમ એ હતો કે 2 નામ આવી ગયા સંયુક્ત રીતે, બરોબર. એટલે પુરસ્કાર તમને કહેવામાં આવે પરીક્ષામાં પુરસ્કાર કેટલા આવે, એવોર્ડ કેટલા આવે? તો 28. પણ તમને પૂછવામાં આવે કે મહિલા, તો કેટલું આવશે? 29 મહિલાને આ એવોર્ડ્સ આપવામાં આવ્યા છે, પરંતુ પુરસ્કાર એટલે કે એવોર્ડ્સ કેટલા હતા? 28. જેમાં 2 ગુજરાતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમારે યાદ રાખવાના છે નામ. ઉષાબેન દિનેશભાઈ વસાવા 2020 માટે, અને 21 માટે નિરંજનાબેન મુકુલભાઈ કલારથી. 2020 માટે ઉષાબેન અને 21 માટે નિરંજનાબેન, બરાબર. નારી શક્તિ પુરસ્કાર જો અહીંયા આપ્યું છે અનિતા ગુપ્તા, બિહાર સામાજિક ઉદ્યોગ સાહસિકતા. આપણે આ વસ્તુ યાદ રાખશું. ઉષાબેન ઓર્ગેનિક ખેડૂત અને આદિજાતિ કાર્યકર્તા હતા, બરોબર. 2020માં. 2021માં આપણે યાદ રાખી લઈશું નિરંજનાબેન ગુજરાત લેખક અને શિક્ષણ શાસ્ત્રી હતા 2021 માટે, બરાબર. આગળ વધીશું. ભારત, હા, જો આ વેરી મોસ્ટ આઈએમપી યાદ રાખજો. ભારતનો સર્વોચ્ચ મહિલા પુરસ્કાર કયો છે? ભારતનો સર્વોચ્ચ મહિલા પુરસ્કાર કયો છે? મહિલા એવોર્ડ કયો છે? તો એનું નામ છે નારી શક્તિ એવોર્ડ. યાદ રાખજો. ભારત રત્ન લખી ના આવી જતા. નારી મહિલાનો પુરસ્કાર કયો છે? નારી શક્તિ છે, બરાબર.
29 મહિલાઓ, યાદ રાખજો. એવોર્ડનો પ્રારંભ ક્યાં થયો? 1999 થી થયો હતો. 1991 થી સ્ત્રી શક્તિ પુરસ્કારનો પ્રારંભ થયો હતો. સ્ત્રી શક્તિ પુરસ્કાર 1991 થી. પરંતુ 1999 માં સ્ત્રી શક્તિ પુરસ્કારનું નામ બદલીને નારી શક્તિ, સ્ત્રી નહીં નારી શક્તિ કરી નાખ્યું, નારી શક્તિ પુરસ્કાર. એટલે 1991 માં કઈ કેટેગરીમાં આ એવોર્ડ એનાયત થાય છે? તો ઇન્સ્ટિટ્યુશનલ ઓર ઇન્ડિવિજ્યુઅલ વુમેન. બરાબર. હવે ઇન્સ્ટિટ્યુશનમાં 6 કેટેગરી છે. બરોબર. અહલ્યાબાઈ હોલકર, કનકગી દેવી, માતા જીજાબાઈ રાણી, પછી લક્ષ્મીબાઈ, રુદ્રદામા દેવી, આ બધી વસ્તુઓ છે. આ એવોર્ડમાં પ્રમાણપત્રની સાથે રોકડા પુરસ્કાર પણ આપવામાં આવે છે. સંસ્થાકીય કેટેગરી માટે 2 લાખ અને વ્યક્તિગત માટે 1 લાખ. સંસ્થાકીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો 2 લાખ. બરોબર. 2020માં નારી શક્તિ પુરસ્કાર કોરોના મહામારીના કારણે યોજાઈ શક્યો નહોતો, એટલે 2020 અને 21 બંને એક સાથે પ્રદાન કર્યા છે. યાદ રાખજો આ વસ્તુ. બરોબર. અને ઉષાબેન વસાવા ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબરા તાલુકાના છે. તો બધું ડીપમાં ના પૂછાય, પણ આ તો વાત છે. ઉષાબેન 2020ના ગુજરાતના નારી શક્તિ પુરસ્કાર વિજેતા છે. ઓર્ગેનિક ખેડૂત અને આદિજાતિ કાર્યકર્તા. બરાબર. નિરંજનાબેનની વાત કરીએ તો બારડોલી સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી છે. સ્વતંત્ર સેનાની શ્રી ઉત્તમચંદ શાહના દીકરી છે. તે એક લેખક અને શિક્ષણ શાસ્ત્રી છે. લેખક અને શિક્ષણ શાસ્ત્રી, આપણે 2 નામો આપણે યાદ રાખીશું. સુપર કમ્પ્યુટર પરમગંગા. પરમગંગા એ મેક ઇન ઇન્ડિયા પેટા સ્કેલ સુપર કમ્પ્યુટર છે. પરમગંગા શું છે આ યાદ રાખો. ઘણી બધું પરમગંગા એટલે ગંગા જોડે કંઈક હશે, તો યાદ રાખજો પરમગંગા એ શું છે? સુપર કમ્પ્યુટર છે. આટલી વસ્તુ ઇન્ફોર્મેશન યાદ રાખી લો. કોની જોડે તાલુકાત છે. બરાબર. કેમ કે પરમગંગા એ શું છે અને બહુ બધું આપ્યું હોય કે ભાઈ ગંગાની આ પહેલ છે, ગંગા નદી ઉપર થતું વિકાસનું કાર્યક્રમ છે, કે પછી આ નદી ઉપર અહીંયા રીતનું છે, અને ચોથા ઉપર આપ્યો સુપર કમ્પ્યુટર. એટલે આપણને એમ થાય કે ભાઈ પરમગંગા એ ગંગા નદીની સ્વચ્છતા અભિયાન અથવા તો એને લગતી કઈ પહેલ હશે. બરોબર. એટલે આપણે એમાં વિચાર પડી જઈએ, પણ આપણને આ ચોથો ઓપ્શન તો આપણે પહેલા જ નકારી નાખીએ કે ભાઈ ક્યાંથી કમ્પ્યુટરને તો ક્યાં લગતું આવે છે, ઓપ્શન હવે ફાલતુ આપ્યો છે. પણ હકીકતમાં સુપર કમ્પ્યુટર પરમગંગા. પરમગંગા એ શું છે? તો પરમગંગા એ સુપર કમ્પ્યુટર છે. નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન MSM હેઠળ IIT રૂરકી ખાતે સ્થાપિત થયું હતું. બરાબર. પરમગંગાની સુપર કમ્પ્યુટિંગ ક્ષમતા 1.66 પેટાફ્લોપ્સ છે. નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન NSM ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી વિભાગની સંયુક્ત પહેલ છે. CDSE ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. અને સુપર કમ્પ્યુટિંગ સિસ્ટમની રચના, વિકાસ અને કમિશન કોણે લીધું છે? CDAS ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc બેંગ્લોર. બધા IIT છે, આ એક જ IISc છે. બરાબર. ઈ-બિલ સિસ્ટમ. ઓકે, તમે આકૃતિમાં અહીંયા જે છે એમને તો તમે ઓળખતા જ હશો. 30% ક્રિપ્ટો ટેક્સવાળા મેડમ છે નિર્મલા સીતારામન. 46માં નાગરિક એકાઉન્ટ દિવસ. વાહ ભાઈ, એકાઉન્ટ દિવસમાં બિચારા અમને યાદ નહીં હોય, કેમ કે તકલીફ એટલી બધી છે, શું યાદ રહે? નાગરિક એકાઉન્ટ દિવસ. ઈ-બિલ સિસ્ટમ લોન્ચ કરી છે. બરાબર. કેન્દ્રીય બજેટ 2022માં 1 માર્ચ 1976 ના રોજ ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસીસ ICAS ની સ્થાપના. ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસીસ. બરાબર. 1 માર્ચ 1976 અને એ આધારે એકાઉન્ટ્સ ડે ઉજવવામાં આવે 1 માર્ચ. બરાબર. ઈ-બિલ સિસ્ટમ શું છે? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ડિજિટલ ઇન્ડિયા ઇકોસિસ્ટમનો એક ભાગ છે. યાદ રાખજો આ બંને વસ્તુ એકાઉન્ટ સાથે જોડાયેલી વસ્તુ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ડિજિટલ ઇન્ડિયા ઇકોસિસ્ટમ. સરળ શબ્દોમાં કહીએ તો ઈ-બિલ પ્રોસેસિંગ સિસ્ટમ એ કાગળના પરંપરાગત ઉપયોગને બદલે ડિજિટલ રીતે બિલનો વ્યવહાર કરવાની એક રીત છે. હાલમાં સરકારે વિવિધ માલસામાન અને સેવાઓને સપ્લાયરોને બિલની ભૌતિક, ટૂંકમાં જે તમે બિલ આપતા હતા એ બધી વસ્તુ ક્યાં છે? ઈ-બિલ આપવામાં આવશે. એટલે કે મોબાઈલ ઉપર, ઓનલાઈન, ઈમેલ, મશીન દ્વારા આ બધી વસ્તુઓની વાતચીત કરવામાં આવી છે. બસ, બીજી કોઈ વસ્તુ આમાં છે નહીં. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ ઓફિસમાં પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય સિસ્ટમ સીધી વસ્તુ છે. ઉદ્દેશ્ય સારા જો હંમેશા. બરાબર. સપ્લાયર્સ અને સરકારી અધિકારો છે ભૌતિક ઇન્ટરફેસ દૂર કરવું, મતલબ ફટાફટ પોતાના દ્વારા તે મોબાઈલમાં, સિસ્ટમમાં, ઓનલાઈનમાં ગમે ત્યારે બિલ જોઈ. જો કે ઓલરેડી આ બધી વસ્તુઓ તો ઘણી બધીમાં લાગુ પડી જ ગઈ છે અત્યારે હાલમાં, પણ ઠીક છે હવે. બરાબર. વિવો પ્રો કબડ્ડી સિઝન 8માં દબંગ
દિલ્હી વિજેતા, આ યાદ રાખજો. વિવો ને જવા દો. પ્રો કબડ્ડી સિઝન 8, બરાબર. પ્રો કબડ્ડી સિઝન 8 વિવોને પણ યાદ રાખવાનું કેમ કે એનું નામ હતું તો વિવો પ્રો કબડ્ડી સિઝન 8 માં કોણ વિજેતા છે? દિલ્હી જીતી ગયું ભાઈ, દબંગ દિલ્હી. 22 ડિસેમ્બર થી 25 ફેબ્રુઆરી ચાલી હતી વિવો પ્રો કબડ્ડી સિઝન 8. કબડ્ડીનું સિઝન 8 ચાલ્યું હતું, બરાબર. અને ક્યાં રમાણી હતી? તમામ મેચ બેંગ્લોર રમાણી હતી, જેમાં પટના પાયરેટ્સ, પટના વર્સિસ દિલ્હી હતું ફાઇનલમાં. તો પટના પાયરેટ્સને હરાવી દબંગ દિલ્હી કબડ્ડી જીતી, બરાબર. સૌથી વધુ રેડ બેંગ્લોરનું બાજુ જે બેંગ્લુરુ બુલ્સના ખેલાડી પવન સહેરાવતના નામે છે. સિઝન 8માં સૌથી વધુ રેડ માર્યો તો કોણ છે? બેંગ્લોર બુલ્સના કોણ છે ખેલાડી? પવન સહેરાવત. સંક્ષિપ્તમાં KPL તરીકે પણ ઓળખાય છે, સોરી PKL. पी के नाम अच्छा नहीं लगता हमको, पाकिस्तान रिलेटेड, बट ठीक है, शॉर्ट फॉर्म છે ना. તો પ્રો કબડ્ડી લીગ, પરંતુ સ્પોન્સરશિપના કારણે તે વિવો પ્રો કબડ્ડી તરીકે ઓળખાય છે, બરાબર. લખવું પડે કેમ કે સ્પોન્સરશિપ છે ને, એ બધું સ્પોન્સરશિપમાં બધું કે ભાઈ અમારું નામ આવવું જોઈએ, પૈસા આટલા બધા આપીએ તો પછી શું થાય. પ્રો કબડ્ડી લીગ એ ઇન્ડિયન પ્રીમિયર લીગથી પ્રભાવિત છે, બરાબર. આધારિત મોડલનો ઉપયોગ કરે છે, IPL ની જેમ જ છે, બરાબર. અને અત્યાર સુધી સૌથી વધુ કોણ જીત્યું છે? પટના પાયરેટ્સ 3 વખત જીત્યું, પણ એને હરાવીને દિલ્હી દબંગ આ વખતે જીતી ગયા. બાકી પટનાવાળા 3 વખત જીતી ગયા છે ભાઈ, યાદ રાખજો. 3 વખત. દિલ્હી દબંગે પ્રથમ વખત પ્રો કબડ્ડી લીગનું ટાઇટલ જીત્યું છે 2014માં. પ્રથમ ટાઇટલ 2014 થી શરૂઆત થઈ હતી અને પહેલું ટાઇટલ હતું 2014 થી લઈને 8 યોજાઈ ગઈ. જયપુર પિંક પેન્થર્સે જીત્યું હતું. હા, એ વસ્તુ સાચી, જયપુર રાજસ્થાન. તો પહેલું જે IPL ની પહેલી સિઝન હતી, પહેલી તો વસ્તુ ભાઈ રાજસ્થાન વાળા જીતી જાય. હા, એ વસ્તુ જોઈ લીધું ભાઈ, રાજસ્થાન વાળા જ પહેલી વસ્તુ જીતે. તો આ વસ્તુ યાદ રાખવામાં બહુ સરળ બનશે. રાજસ્થાનના જયપુર પિંક પેન્થર્સ, એટલે કે ટૂંકમાં જયપુરની ટીમે પહેલું પ્રો કબડ્ડી જીત્યું હતું. થોડા પ્રશ્નો જોઈ લઈશું. 8 માર્ચ 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કેટલા નારી શક્તિ એવોર્ડ, તમને પહેલા પણ કીધું છે, કેટલા નારી શક્તિ એવોર્ડ આપ્યા છે? 29, બરાબર. સોરી, નારી શક્તિ એવોર્ડ તો 28 છે, પણ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. કેટલા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા? 29 મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા. તાજેતરમાં ચર્ચામાં રહેલ પરમ ગંગા શું છે? બરોબર, પરમાણુ સબમરીન જો આવે, ગંગા નદી સ્વચ્છતા અભિયાન, મેળો, એટલે આ બધા કન્ફ્યુઝ થઈ જઈએ. આપણે પહેલા આ બેને હટાવી નાખીએ, આ બે નથી, અને આપણે આ ટીક કરી નાખીએ, તો તમારો જવાબ કેવો પડશે? ખોટો પડશે. જવાબ શું છે? સાચો. એક સુપર કમ્પ્યુટર છે પરમ ગંગા. તાજેતરમાં 22 ડિસેમ્બરથી 25 ફેબ્રુઆરી દરમિયાન પ્રો કબડ્ડી લીગની કેટલામી સિઝન હતી? તો હજી હમણાં જ વાત કરી, 8મી સિઝન હતી. વિજેતા કોણ બન્યું છે? તો એ પણ આપણને ખબર છે ભાઈ, દબંગ દિલ્હી છે. કોને હરાયું? તો પટના પાયરેટ્સને હરાયું હતું. પટના પાયરેટ્સ કેટલી વાર? 3 વાર જીત્યું હતું. બેંગ્લોર બુલ્સના જે ભાઈ જે છે, નામ હતું એનું, શું નામ હતું ભાઈ? મને જ જોયું આપણે, બરોબર. હા, પવનભાઈ સહેરાવત. પવન સહેરાવત જે છે હાઈએસ્ટ રેડ મારવા માટે નું નામ આવી ગયું છે ભાઈ. તમે બહુ વધારે પડતી રેડ મારી દીધી છે. 10 માર્ચ વિશ્વ કિડની દિવસ. ઓકે, ચલો માની લઈએ તમે કહો છો માનવ શરીરમાં મહત્વનું કિડની અંગે, તેના રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે 10 માર્ચ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે, યાદ રાખજો, 10 માર્ચ નથી ફિક્સ, માર્ચ મહિનાનો બીજો ગુરુવાર, બરોબર, પહેલો નહીં, બીજો ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ વખતે ક્યારે હતી? 10 માર્ચના. એટલે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આ વર્ષે કિડની દિવસ કયા દિવસે હતું? 10 માર્ચના દિવસે આ વર્ષે હતું. UPI 123 પે અને ડીજી સાથી RBI લોન્ચ કર્યું છે. ડિજિટલ પેમેન્ટ કરવા માટે નોન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે UPI સેવાઓ છે કે UPI 123 પે અને ડીજી સાથી નામની ડિજિટલ ચૂકવણીઓ જે ઇન્ટરનેટ નથી યુઝ કરતા, ધારો કે ઇન્ટરનેટ યુઝ નથી કરતા, એમને શું કરવાનું? તો એના માટેની વસ્તુ, એના માટે પણ UPI જાહેર કરી દીધું છે. તે સામાન્ય ફોન પર કામ કરશે અને ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યાં. અત્યાર સુધી UPI ફીચર મોટા ભાગે સ્માર્ટફોન પર જ ઉપલબ્ધ હતો. ફીચર ફોન માટે UPI સેવા રિટેલ પેમેન્ટ પર RBIના નિયમનકારી સેન્ડ બોક્સનો લાભ લેશે. બરોબર, ટૂંકમાં મેસેજ સિસ્ટમ દ્વારા થઈ શકતું હોય. મિત્રોને કુટુંબીજનોને ચૂકવણી કરી શકશે, યુટિલિટી બિલ પણ ચૂકવી શકે છે, વાહનનું ફાસ્ટેગ રિચાર્જ પણ કરી શકે છે, મોબાઈલ બિલ ચૂકવી શકે. ટૂંકમાં UPIના શું શું ફાયદા છે તમને લોકોને ખ્યાલ હોવા જોઈએ. એટલે 123 પે યાદ રાખજો, બરોબર. ઉપયોગ કરવા માટે
બેંક ખાતું ફીચર સાથે લિંક હોવું જોઈએ, પરંતુ વ્યવહાર કરવા માટે ઇન્ટરનેટ કનેક્શન જરૂરી છે ને. હવે તો સીધી વસ્તુ છે કે એની સાથે ફીચર જે છે એટલે કદાચ ડિવાઇસ સાથે અથવા તો મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. પછી જે ડીજી સાથી, તો 1, 2, 3 પે સાથે આરબીઆઈ ગવર્નર ડિજિટલ પેમેન્ટ્સ માટે 24/7 હેલ્પલાઇન ડીજી સાથી પણ શરૂ કરી છે. ડીજી સાથી શું છે યાદ રાખજો, શું છે? હેલ્પલાઇન છે. ડીજી સાથી એ શું છે પરીક્ષામાં પૂછાય તો હેલ્પલાઇન છે. કોના માટે બનાવી છે? તો 1, 2, 3 પે માટે. અને કોને બનાવી છે? તો આરબીઆઈ ગવર્નર. બરાબર. અને સ્થાપના કોણ હતું? સિમ્પલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનપીસીઆઈ. ડીજી સાથી ગ્રાહકોને વેબસાઇટ અને ચેટબોટ દ્વારા ડિજિટલ પેમેન્ટ અંગેના તમામ પ્રશ્નો, સિમ્પલ વસ્તુને નંબર પણ આપ્યો છે, બધી વસ્તુ છે. મિશન ઇન્દ્રધનુષમાં ઓડિશાએ પ્રથમ સ્થાન મળ્યું. આ યાદ રાખજો, મિશન ઇન્દ્રધનુષ. મિશન ઇન્દ્રધનુષ શું છે? તો ઇન્દ્રધનુષ 4.0 એ શું છે? કોવિડ-19 સંક્રમણ સામે સફળ રસીકરણ સિવાય 90.5 રસીકરણ પ્રાપ્ત કરનાર. બરાબર. ઓડિશામાં સંપૂર્ણ રસીકરણની એ વાતચીત, રસીકરણ કરવું, બરોબર, એની વાતચીત છે. તો મિશન ઇન્દ્રધનુષ શું છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014માં બનાવ્યું હતું. મિશન ઇન્દ્રધનુષ શરૂ કરવામાં આવ્યું. તે બુસ્ટર રસીકરણ કાર્યક્રમ છે. ઓછા રસીકરણ કવરેજવાળા જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો હતો. મતલબ જ્યાં રસીકરણ ઓછું થયું હોય છે ત્યાં આ બુસ્ટર રસીકરણ, ફટાફટથી રસીકરણ. 2014માં ભાઈ સ્પેશિયલ કોવિડ માટે નથી. 2022માં સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તાજેતરમાં દેશના બાળકો અને સગર્ભા મહિલાઓને ગંભીર રોગોથી બચાવવા માટે સઘન મિશન ઇન્દ્રધનુષના ચોથા તબક્કા 4.0 ની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2022માં મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી કોણ છે? મનસુખ માંડવિયા. યાદ રાખજો, સ્વાસ્થ્ય મંત્રી છે મનસુખ માંડવિયા. પણ નોંધનીય છે કે સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 2017. આ 5મી આવૃત્તિ છે, 4થી આવૃત્તિ છે, સોરી. બરાબર. હવે જોઈએ અહીંયા શું થયું હતું. તો મિશન ઇન્દ્રધનુષમાં ઓડિશા નંબર 1 ઉપર આવી ગયું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર 90.5 કવરેજ સાથે સંપૂર્ણ રસીકરણ કવરેજમાં ઓડિશા રાષ્ટ્રીય સ્તરે ટોચ ઉપર આવી ગયું છે. મતલબ 90.5% કરી નાખ્યું. 20 જિલ્લામાં સંપૂર્ણ રસીકરણમાં 90%થી વધુ હતા, જ્યારે બાકીના 10 જિલ્લા 9થી 90%થી ઓછા હતા. એટલે ઓડિશાના જે 20 જિલ્લાઓ છે એટલે ભાઈ 90%થી વધુ રસીકરણ કરી નાખ્યું. બાકી 10માં થોડું 90%થી થોડું ઓછું હતું. બરાબર. અને રસીકરણમાં માત્ર કોવિડ જ નહોતું, આ બધા રોગો સામે આ બધાનો સમાવેશ થાય. પાલ દઢવાવ ઘટનાના 100 વર્ષ પૂર્ણ. બરાબર. હવે પાલ દઢવાવ ઘટના શું છે? તમે લોકો જાણતા હશો કે આઝાદીની લડત જ્યારે હતી ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. બરોબર. અને એનાથી મોટી ઘટના, બરોબર, એ ગુજરાતમાં સર્જાઈ. શું હતી એ? તો 7 માર્ચ 1922. અહીંયા થોડું હિસ્ટ્રીની તમને વાતચીત થઈ ગઈ છે. 7 માર્ચ 1922ના રોજ ગુજરાતના અંતરિયાળ વિસ્તાર સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામ કયા હતા? પાલ, દઢવાવ અને ચિતરિયા ગામના ભીલ આદિવાસીઓ સાબરકાંઠામાં વહેતી, સાબરકાંઠામાં એક નદી છે હેર નદીના ત્રિભટ્ટે એકઠા થયા હતા. બધા ભેગા થયા ભાઈ, બરોબર, વિરોધ કરવા માટે. કોનો? મહેસૂલ વ્યવસ્થા, જાગીરદારો, રજવાડાના કાયદા, આ બધાનો વિરોધ કરવા. અને એમના નેતા કોણ હતા ભાઈ? નેતા હમારા હોગા મોતીલાલ તેજાવત. ક્યારની વાત છે? 7 માર્ચ 1922માં પાલ દઢવાવ વખતે મોતીલાલ તેજાવાવ એના નેતૃત્વ હેઠળ હતા. બરોબર. આ સમયે શું હતું? તો મેવાડ ભીલ કોપ્સ નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળ હતું. બરોબર. બ્રિટિશનું એક દળ હતું કે મેવાડ સાથે સાથે મેવાડ ભીલ કોપ્સ. બરોબર. અને આ બધા હથિયારબંધ જવાનો હતા. જરામરની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા. મતલબ ત્યાં એક જરામરની ટેકરીઓ આવ્યા છે અને ગોઠવાઈ ગયા, એટલે બધા એમને ઘેરી લીધા, ટેકરી પર ગોઠવાઈ ગયા અને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. અને એ વખતે જે જનરલ હતો, અંગ્રેજ ઓફિસર હતો H.G. સટને સટાસટ ગોળીનો આદેશ આપી દીધો. યાદ રાખજો, મેવાડ ભીલ કોપ્સ ના અંગ્રેજ ઓફિસર હતા H.G. સટને સટાસટ ગોળીનો આદેશ આપી દીધો અને આદિવાસી પર ગોળીબાર કરી નાખ્યો, જેમાં લગભગ 1200 જેટલા આદિવાસી મૃત્યુ પામ્યા. મોતીલાલ તેજાવતને પણ ગોળીઓ વાગી હતી. ઇતિહાસના પાને કંડાયેલી આ ઘટના 7 માર્ચ 1922ના રોજ ઘટી હતી. સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીંયા બાજુમાં આવેલ હેખડિયા અને દુધિયા કુવાઓ
આ બંને જે કુવાઓ છે મૃતદેહોથી છલકાય, મતલબ એટલા 1200 લોકો એક સાથે મરી જાય કુવામાં તમે નાખો તો કેટલું બધું થઈ જાય, કેટલા બધા આમ દેખાય. બરોબર. શહીદ થયેલા આદિવાસી ક્રાંતિકારીઓની ઘટનાને પણ આ વિસ્તારમાં આદિવાસીઓને પોતાના લગ્ન ગીતોમાં ઘટનાને હંમેશા યાદ કરે, મતલબ ગૌરવભેર રીતે ગાય છે. બરોબર. એટલે યાદ રાખજો આ વસ્તુ, આ ઘટના કહેવાય છે ગુજરાતનો જલિયાવાલા બાગ. બરોબર. આ ઘટનાને ગુજરાતનો જલિયાવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખાય છે. મોતીલાલ તેજાવતને કોલિયારીના ગાંધી, બરોબર, આ રીતે એને અથવા તો એને મોતી બાબા તરીકે ઓળખાવતા હતા વોટેવર. બરોબર. તો મોતીલાલ તેજાવત એ કોલિયારાના ગાંધી હતા. તેજાવતનો જન્મ 1886માં કોલિયારી ગામમાં થયો, કોલિયારી ગામમાં થયો જે હાલમાં રાજસ્થાનના ઉદયપુરમાં છે, હાલમાં તો ત્યાં છે. બરોબર. આવી બધી વસ્તુ હતી. બરોબર. તો એ વસ્તુ છે પાલ દઢવાવ ઘટના કહેવાય. અને શું કહેવાય? પાલ દઢવાવ ઘટના કહેવાય. અને પાલ દઢવાવ ઘટના 100 વર્ષ પૂર્ણ થઈ ગયા. 7 માર્ચ 1922, બરોબર, સાબરકાંઠા જિલ્લામાં પાલ દઢવાવ ખાતે બની હતી અને એને 100 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતનો જલિયાવાલા બાગ કહેવાય છે. બરોબર. વિશ્વ કિડની દિવસ તો માર્ચ મહિનાનો બીજો ગુરુવાર હોય છે ભાઈ. રિઝર્વ બેંક, બરોબર, કઈ નીચેનામાંથી કયું સાચું? તે સામાન્ય ફોર્મમાં કામ કરશે. સાચી વાત છે. યુપીઆઈ સેવાનો લાભ લેવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી. સાચી વાત છે. યુપીઆઈ વપરાશકર્તાઓ માટે મિત્રો અને કુટુંબીજનોને ચૂકવણી કરી શકે છે, યુટિલિટી બિલ ભરી શકે છે, વાહનનું ફાસ્ટેગ રિચાર્જ પણ કરી શકે છે. સાચી વાત છે એકદમ. ડીજી સાથેના સંદર્ભમાં તો આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ પેમેન્ટ્સની હેલ્પલાઇન છે. સાચી વાત છે. અને એનપીસીઆઈ દ્વારા કરવામાં આવી છે, એ વાત પણ સાચી છે. તો એ અને બી બંને કેવા છે? મિશન ઇન્દ્રધનુષ કયા રાજ્યને પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો હજી હમણાં જ જોયું આપણે ઓડિશાને. પાલ દઢવાવ ઐતિહાસિક ઘટનાના તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 100 વર્ષ. ગુજરાતમાં જલિયાવાલા બાગ તરીકે ઓળખાતી પાલ દઢવાવની ઐતિહાસિક ઘટના ક્યારે ઘટી હતી? તો જવાબ આવશે તમારો 7 માર્ચ 1922માં. 7 માર્ચ 1922માં પાલ દઢવાવની ઘટના બની હતી. બરોબર. નેક્સ્ટ, ઈરાન નૂર 2 લશ્કરી ઉપગ્રહ લોન્ચ કર્યો. એટલે આ લશ્કરી ઉપગ્રહ ઠીક વસ્તુ, પણ તમારે યાદ રાખવાનું નૂર ઉપગ્રહ કોને લગતો છે? ઈરાન. નૂર 1 2 જવા દો સાઈડમાં. નૂર ઉપગ્રહ કોને લાગુ પડે છે? ઈરાન. આવી રીતે યાદ રાખી લેવાનું. બહુ ડિટેલમાં આવી વસ્તુ, ઇન્ટરનેશનલ વસ્તુ ડિટેલમાં ના પૂછે, પણ એટલી વસ્તુ યાદ રાખવાની. નૂર ઉપગ્રહ કયાનો છે? તો ઈરાનનો છે. અને આ કેવો છે? સૈન્ય ઉપગ્રહ છે. પૃથ્વીથી 500 કિલોમીટરની ઊંચાઈ ભ્રમણ કક્ષામાં છોડવામાં આવે છે. ઈરાનનું બીજું સૈન્ય સેટેલાઇટ લોન્ચિંગ છે. એપ્રિલમાં પહેલો એમને નૂર સૈન્ય ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. નૂરનો અર્થ શું થાય? ફારસી ભાષામાં પ્રકાશ થાય છે. બરોબર. ઉપગ્રહનું વજન 45 કિલો છે. એ બધી વસ્તુની કોઈ ખાસ જરૂર નથી. હરિયાણા સરકારે સુષ્મા સ્વરાજ એવોર્ડની જાહેરાત કરી છે. હરિયાણા મુખ્યમંત્રી કોણ છે અત્યારે હાલમાં? શ્રી મનોહરલાલ ખટ્ટર. રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ષેત્રોના જીવનમાં સુષ્મા સ્વરાજ જે ખૂબ જ એક સારા વ્યક્તિ હતા. બરોબર. મહિલાઓ માટે સુષ્મા સ્વરાજ પુરસ્કારની યોજના જાહેર કરી છે. 5 લાખ રૂપિયાની ઇનામી રકમ માટે પ્રશિસ્ત પત્ર આપવામાં આવે છે. તો યાદ રાખજો, સુષ્મા સ્વરાજ એવોર્ડ જે છે એની જાહેરાત કઈ સરકારે કરી છે? તો હરિયાણા સરકારે. કોણ મંત્રી છે? મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. બરાબર. આમનો જન્મ 14 ફેબ્રુઆરી 1952 હરિયાણાના અંબાલા કેન્ટોનમેન્ટમાં થયો હતો. ભૂતપૂર્વ વિદેશ મંત્રી હતા, બહુ સારા વિદેશ મંત્રી હતા. અને પાછા પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે દિલ્હીમાં. અંતર્ગત દિલ્હીમાં 5મા મુખ્યમંત્રી તરીકે 1998 થી 1995, 12 ઓક્ટોબરથી 3 ડિસેમ્બર સુધી રહ્યા હતા. 52 દિવસ માટે જ પદ પર રહ્યા હતા. બરાબર. અને 1977માં 25 વર્ષની વયે યુવા કેબિનેટ મંત્રી બની ગયા હતા. સંસદ સભ્ય તરીકે 7 વખત, ધારાસભ્ય તરીકે 3 વખત ચૂંટાયા. મતલબ એનું ઘણું બધું સારી વસ્તુઓ છે. આ વસ્તુ પણ યાદ રાખજો. શ્રીમતી સુષ્મા સ્વરાજ સુપ્રીમ કોર્ટના વકીલ હતા. અને અમેરિકાના પ્રસિદ્ધ ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જર્નલે શ્રીમતી સુષ્મા સ્વરાજને બેસ્ટ લવ પોલિટિશિયન કીધું હતું. બરાબર. 2009 થી 14 લોકસભાના વિરોધ પક્ષના નેતા પણ રહ્યા હતા. વેરી ગુડ. બહુ ઊંચું કદ ધરાવતા હતા એમને, પરંતુ કહેવત છે ને, જે બહુ સારા હોય એમનું આ રીતનું થઈ શકે છે. એટલે હવે શું કહીએ. રાષ્ટ્રીય જમીન મુદ્રીકરણ નિગમ
નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ખ્યાલ જ છે, અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન સ્થાપના કરી હતી. હવે શું છે એની વિશે થોડીક ચર્ચા કરી લઈએ. નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન NLMC 2021માં નાણામંત્રીએ કર્યું હતું, દરખાસ્ત કરી હતી. ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની તરીકે સ્થાપના કરવામાં આવશે. નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન એ શું કરશે? તો જો ફાજલ જમીન સંપત્તિઓનું મુદ્રીકરણ કરશે અને એક એજન્સી તરીકે કાર્ય કરશે અને સહાય અને તકનીકી સલાહ આપશે. બરોબર, આ સાચી વસ્તુ છે ને. સરકારને જમીનમાં બહુ ઇન્ટરેસ્ટ છે. ફાજલ જે કાંઈ જમીન હોય બધી પડાવી દો ને પછી એને વેચી દો, રૂપિયા કમાઓ. વેરી ગુડ. 5,000 કરોડની પ્રારંભિક શેર મૂડી અને 150 કરોડની, બરોબર, એ બધી વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ નથી. તમારા માટે ઇમ્પોર્ટન્ટ એટલી વસ્તુ છે કે NLMC ખાનગી ક્ષેત્રની વાતચીત કરવામાં આવી છે. બરોબર, એના કાર્યોની પણ ચર્ચા કરવામાં આવી છે. તમે વિડીયો પોઝ કરીને આ બધી વસ્તુ જોઈ શકો છો. બરોબર, તો ટૂંકમાં જે વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખી લેવાની છે. બહુ કંઈ ખાસ વિશેષ સમજાવતો નથી. તાજેતરમાં કયા દેશે નૂર-2 નામનો લશ્કરી ઉપગ્રહ લોન્ચ કર્યો? નૂર જે છે એ કોની સાથે જોઈન્ટ છે? ઈરાન સાથે જોઈન્ટ છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મહિલાઓ માટે સુષ્મા સ્વરાજ? હા, તો એ ખબર છે ભાઈ, હરિયાણા. જન્મ ક્યાં થયો હતો? તો અંબાલા કોન્ટેનમેન્ટમાં થયો હતો, બટ કઈ જગ્યાએ? હરિયાણામાં. એટલે હરિયાણા સરકારે એટલે કર્યું. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બરોબર, એ કઈ વસ્તુ લોન્ચ કરી? તો NLMC ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની. સાચી વાત છે. ફાજલ જમીન મુદ્રીકરણ, સાચી વાત છે. બોર્ડ ઓફ ડિરેક્ટર કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને કંપનીની વ્યવસ્થિત સંચાલનને સક્ષમ કરવા માટે સમાવશે. સાચી વાત છે. 3-3. આ કંપનીની સ્થાપના કેન્દ્ર સરકારના MSMC. આ વસ્તુ ખોટી છે ભાઈ. વિજ્ઞાન અને ટેકનોલોજીને કઈ લેવા દેવા, આ મંત્રાલયને કઈ લેવા દેવા હતું નહીં. બરોબર, હવે આવી રહ્યા છે આપણે 12 માર્ચ ઉપર સાયબર સેન્સરશિપ વિરુદ્ધ વિશ્વ દિવસ. બરોબર, સાયબર સેન્સરશિપ ISSF SS છે. વર્લ્ડ કપ 2022ની મેડલ ટેલીમાં ભારત ટોચ ઉપર ગયું છે. બરોબર, તો શું છે? 26 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ઇજિપ્તના કાહિરા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન, ISSF શું છે? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ થયો હતો. શૂટિંગનો વર્લ્ડ કપ થાય. ISSF શૂટિંગ સ્પોર્ટ્સનો જે વર્લ્ડ કપ જે છે ISSF યોજે છે. યાદ રાખજો, ISSF કોની સાથે જોડાયેલું છે? શૂટિંગ સ્પોર્ટ્સ સાથે જોડાયેલું છે. એનો વર્લ્ડ કપ 2022માં થયો હતો અને ભારતને 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત 7 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર છે. ભારત ટોચ પર છે એટલે આ MP પ્રશ્ન છે. નોર્વે બીજા ક્રમે છે. ફ્રાન્સ ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને છે. 60 દેશોના 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 22 દેશોએ મેડલ જીત્યા હતા. ભારતનું પ્રદર્શન કેવું હતું? તો ભારતમાં સૌરભ ચૌધરી પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે જર્મનીના માઇકલ સ્વાલ્ડને 10 મીટર એર પિસ્તોલમાં 16-6થી હરાવી દીધા. મતલબ સૌરભ ચૌધરી જે છે પ્રથમ ગોલ્ડ જીતી ગયા હતા અહીંયા. અનીસ ભાનવાલ અને રિધમ સાંગવાએ, બરાબર, છેલ્લી ઇવેન્ટમાં થાઈલેન્ડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બરાબર, અને આ ત્રણેય જે છે ઈશા સિંહ, રુચિરા, નિવેથા, એમને પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બરાબર, તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ. બરાબર, હવે આમાં થોડુંક વસ્તુ છે. અહીંયા જે છે તાજેતરમાં કેટલાક આદિવાસી સમુદાયનો વિરોધ કર્યો છે. તાપી અથવા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ. બરાબર, અને ઉલ્લેખ નાણામંત્રીએ પણ કર્યો હતો બજેટમાં. 2022-23 નું બજેટ હતું એ આ પ્રોજેક્ટને ક્યારે છેક રજૂ કરવામાં આવ્યો? 2010માં મંજૂરી આપવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવા. મતલબ એમાં કેન્દ્ર સરકાર પણ, ગુજરાત સરકાર પણ અને મહારાષ્ટ્ર સરકાર, ત્રણ પ્રકારની સરકાર, ત્રણેય માન્યતા કામ થાય. નાણામંત્રી કહ્યું હતું કે રાજ્યોની સંમતિ બાદ નદીને એકબીજા સાથે જોડવાના 5 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. દમણ ગંગા પિંજલ, પાર તાપી નર્મદા, ગોદાવરી કૃષ્ણા પેનાર, આ બધાનો સમાવેશ થાય છે. રાજ્યોની સંમતિ હોય તો થાય ને ભાઈ. રાજ્યમાં નદી વહેતી હોય તો રાજ્ય ના પાડી દે તો એનો કંઈ થાય નહીં. બરાબર, આપણે જે બુલેટ ટ્રેન જે છે એમાં પણ ગુજરાત અને મહારાષ્ટ્ર, બરાબર, તો એમાં પણ રાજ્ય જે છે એ સપોર્ટ કરી રહ્યું હતું એ ટાઈમ પર. આ વખતે પણ શું છે કે ભાઈ હવે સપોર્ટ તો કરવું જ પડે ને. ટૂંકમાં આ બધી વસ્તુ શું છે, વધારાના પાણીને જે વિસ્તારો એમાં જો પાણી
પહોંચાડી શકાય એ માટે આ બધા પ્રોજેક્ટ હોય છે. પણ તમને ખબર છે કે આ બધી વસ્તુમાં હંમેશા કંઈક સારી વસ્તુ કરતા એમાં ઘણા બધાના ઘર છીનવાઈ જતા હોય છે, એટલે વિરોધ થવાનો છે. તમે વિચારો તમારા ઘર તોડીને ત્યાંથી મોટો શું કહેવાય બ્રિજ બનાવી દેવામાં આવે, કે તમારા ઘરની નજીક 10 કિલોમીટર એક બ્રિજ બનાવે છે, એના કારણે તમારા ઘર તમારી આખી સોસાયટી ખાલી કરવામાં આવે તો એ સારું આપણને કોઈ ના સારું લાગે એવી વસ્તુ છે. પણ છે હવે જે છે એ બરોબર. 7 સૂચિત જળાશયોનું પાણી 395 કિલોમીટર લાંબી નહેર દ્વારા સરદાર સરોવર યોજના ટૂંકા માર્ગના વિસ્તારોમાં સિંચાઈ ખાતે મોકલવામાં આવશે. આ 3 મુદ્દા યાદ રાખજો. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક નજીક મૈકલ પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. નર્મદા નદી ક્યાં છે? તો મધ્યપ્રદેશમાંથી આવે છે, મહારાષ્ટ્રમાંથી નથી આવતી. અમરકંટક નજીક મૈકલ પર્વતમાળામાંથી, અને તેમનું અંતિમ સ્થાન શું છે? ખંભાતનો અખાત છે. તાપી નદીની વાત કરીએ. તાપી નદી મધ્યપ્રદેશના બેતુર જિલ્લામાં ગાવિલગઢની ટેકરીઓમાંથી આવે છે. તાપી ગાવિલગઢની ટેકરીઓમાંથી, નર્મદા મૈકલ પર્વતમાળામાંથી, અને સુરત પાસે ખંભાતના અખાતને મળે છે. એટલે ખંભાતના અખાતને બંને નદીઓ મળે છે. પાર નદી, પાર પણ નદી છે, મહારાષ્ટ્રમાં નાસિકના વડપાડા ગામમાંથી ઉદ્ભવે છે બરોબર. મહારાષ્ટ્રમાં સહયાદ્રીમાંથી પણ, અને એ અરબ સાગરને મળે છે. આ વસ્તુ યાદ રાખજો. યુન સુક ચોલ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ. સાઉથ કોરિયા યુન સુક ચોલ બરાબર. અને પહેલા કોણ હતું? લી જે મ્યુંગ બરાબર. આ યાદ રાખજો. નવો રાષ્ટ્રપતિ આવી ગયો છે ભાઈ. સાયબર સેન્સરશિપ વિરુદ્ધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે તમારો માર્ચ 13. સોરી 12 માર્ચ આવવું જોઈએ. માર્ચ 13 ક્યાંથી આવે? 12 માર્ચ આવવું જોઈએ. આ કદાચ ઓપ્શનમાં ઉપર નીચે થઈ ગયું છે. 12 માર્ચ આવશે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં મેડલ ટેલીમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો છે? તો એનો જવાબ આવશે ભારત. ISSF વર્લ્ડ કપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? યાદ રાખજો 7 મેડલ જીત્યા છે. તાજેતરમાં તાપી પાર નર્મદાના અમુક સમુદાય ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પાણીના વધારાના વિસ્તારોમાંથી પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના પાણીની અછતવાળા વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત છે. સાચી વાત છે. આ લિંકમાં મુખ્યત્વે 7 ડેમ, 3 ડાયવર્ઝન, 2 ટનલ, 395 કિલોમીટર લાંબી કેનાલ. સાચી વાત છે. શ્રી યુન સુક યોલ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ આવશે તમારો દક્ષિણ કોરિયા. વન લાઇનર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર અમદાવાદ ખાતે ગુજરાત પંચાયત મહાસભાને સંબોધિત કર્યું. વન લાઇનર તમે વાંચી શકો છો વિડીયો પોઝ કરીને. બરાબર. આના વિશે અત્યારે હાલમાં નથી સમજાવતો, કેમ કે થોડું ડિટેલમાં આ બધી અમુક વસ્તુઓ હોય છે. યુપીએસસી તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ભારત. સ્વદેશ દર્શન એવોર્ડ. પુણે મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. સ્વચ્છાગ્રહ કાર્યક્રમ. બેંગ્લોર શરૂ થઈ ઇન્ડિયા ગ્લોબલ ફોરમ. ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિ. ચંદ્ર પર આર્ગોન 40 વિતરણ. તમિલનાડુમાં ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ. હા, તો એક વખત સમજાવ્યું હતું આપણે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે આયોજિત ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધિત કર્યું હતું? અમદાવાદમાં. આઈ હબ અને SSIP અંતર્ગત કરાયેલી કોફી ટેબલ બુક 75 સ્ટોરીઝ ઓફ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન બુકનું વિમોચન. આ યાદ રાખજો. બુકનું 75 એટલે કે 75 સ્ટોરીઝ ઓફ સ્ટાર્ટઅપની 75 સ્ટોરી. તો વાત કોને વિમોચન કર્યું હતું? ભૂપેન્દ્રભાઈ પટેલ. કયા સ્થળેથી મહેસૂલ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો? નવસારી. બરાબર. મહેસૂલ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? નવસારીમાંથી. મહેસૂલ મેળો. બરાબર. તાજેતરમાં કયા મંત્રાલય સ્વદેશ દર્શન એવોર્ડ? સ્વદેશ દર્શન એવોર્ડનું મંત્રાલય કયું હોય? પ્રવાસ. તો પ્રવાસન મંત્રાલય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં મહારાષ્ટ્રના કયા શહેરને મેટ્રો ટ્રેનનું કયો શહેરનું ઉદ્ઘાટન કર્યું હતું? પુણે. દેશના નાગરિકોમાં સ્વતંત્ર અને સ્વચ્છતા મહત્વ લાવવા માટે 5 માર્ચ 2022ના રોજ કયા સ્વતંત્ર અને સ્વચ્છતાનું મહત્વ? તો 5 માર્ચે કયું કર્યું હતું? સ્વચ્છાગ્રહનું આયોજન કર્યું હતું. તાજેતરમાં કયા સ્થળે ઇન્ડિયા ગ્લોબલ ફોરમની વાર્ષિક સમિટ યોજાઈ હતી? બેંગ્લોરમાં. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તેના બજેટમાં ઊંટ સંરક્ષણ અને વિકાસ? કોણ છે જે ભાઈ ઊંટ સંરક્ષણ અને વિકાસની નીતિ જાહેર કરે છે? તો એ છે આપણું રાજ્ય સરકાર, રાજસ્થાન રાજ્ય સરકાર. રણ આવ્યું છે ને ત્યાં એટલે. તાજેતરમાં ચંદ્રયાન 2 પર સ્થિત સ્પેક્ટ્રોમીટર દ્વારા ઉમદા વાયુઓમાંથી એક આર્ગોન 40 ના વિતરણની સંબંધિત શોધ કરવામાં આવી છે. H2 આ સ્પેક્ટ્રોમીટર છે. BBIN મોટર વ્હીકલ એગ્રીમેન્ટ કયા દેશો સાથે સંકળાયેલ છે? BBIN બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ. બાંગ્લાદેશ,
ભૂટાન, ઇન્ડિયા, નેપાળ. તમિલનાડુમાં કયા સ્થળે તમિલનાડુમાં ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ થુથુકુડી. IRDA ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવાની છે? જગદીશ પાંડા, IRDAI. ક્વેશ્ચન ઓફ ધ વીક. ગુજરાતના કયા સ્થળે 11 કરોડના ખર્ચે વીર મેઘમાયાનું સ્મારકનું નિર્માણ થશે? સિદ્ધપુરમાં એટલે કે પાટણમાં. ખાલી જગ્યાના વૈજ્ઞાનિકોની એક ટીમે તમિલનાડુના કન્યાકુમારી વન્યજીવ અભયારણ્યમાંથી નવી જીનબેરી પ્રજાતિ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા મેરકોમ ઇન્ડિયા રિસર્ચ અનુસાર ભારતે વર્ષ 2021માં કેટલા ગીગાવોટ સોલરની ક્ષમતા સ્થાપિત કરી છે? 10 ગીગાવોટ આપણું આખું ભારત. બરાબર, એ એટલું સોલરની વાતચીત કરી, ઇલેક્ટ્રિસિટી સોલરની વાત છે. રાજ્યમાં કેસોની તપાસ માટે CBI પાસેથી સંમતિ પાછી ખેંચનાર મેઘાલય દેશનું 9મું રાજ્ય બન્યું છે. બરાબર, એની પાસે સંમતિ લેવાની. તાજેતરમાં કયા દેશે રિકોનિન્સ સેટેલાઇટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે? રિકોનિન્સ સેટેલાઇટ, આ યાદ રાખજો. રિકોનિન્સ સેટેલાઇટ કોની સાથે છે? ઉત્તર કોરિયા, પેલો કિમ જોંગ ઉંગ છે ને, જે ક્યાં ત્યાં ધમકી દેતો એ. તાજેતરમાં કયા રાજ્યની કેન્દ્રીય શાસિત પ્રદેશે સ્કૂલ હેલ્થ ક્લિનિક્સનું શરૂ કર્યું? નવી દિલ્હી. બરાબર, આની વાત છે. કઈ રમત સાથે સંકળાયેલા છે? શૂટિંગ સાથે. હજી હમણાં જીત્યા ને આપણે 3-3ની વાત. તાજેતરમાં કઈ ખેલાડીએ 125થી વધુ રન અને 5 વિકેટની સિદ્ધિ નોંધાવી છે? 125થી વધુ રન હોય ને 5 વિકેટની સિદ્ધિ છે. કોણ છે? રવિન્દ્ર જાડેજા. ઝારોખા જે તાજેતરમાં સમાચારમાં રહ્યું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો ઝારોખા કલા અને સંસ્કૃતિ સાથે. સંસ્કૃતિ અને કાપડ મંત્રાલય સંયુક્ત રીતે ભારતીય હસ્તકલા હેન્ડલૂમ્સનું આયોજન કરે છે. 13 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો હાથ ધરવામાં આવે છે અને ભોપાલમાં આયોજિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ આપણે જોઈશું ટેલર સ્ટ્રક્ચર તાજેતરમાં સમાચારમાં કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ખેતી. 2022માં વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશ કયો છે? 2022માં વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ઉત્પાદક કોણ કરે છે? અમેરિકા કરે છે. બરાબર, ક્રૂડ ઓઇલ. કયા રાજ્યના મુખ્યમંત્રી તાજેતરમાં કૌશલ્ય માતૃત્વ યોજના શરૂ કરવામાં આવી છે? છત્તીસગઢ. તાજેતરમાં ખાલી જગ્યાના ભારતીય સંશોધકોએ સારાસ 3 રેડિયો ટેલિસ્કોપ ઉપયોગ કરી એક અભ્યાસમાં બ્રહ્માંડની ઉત્પત્તિમાં રેડિયો વેવ સિગ્નલ શોધી કાઢ્યું છે. તો રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. નેક્સ્ટ, તાજેતરમાં નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશને ભારતીય યુવાનોમાં બરાબર કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે તો સ્નેપ INC. તો બધા પ્રશ્નો છે, તમે વાંચી શકો છો. બરાબર, વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે. આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.